ગુડી પડવો એટલે સૃષ્ટિનો જન્મદિવસ. ચૈત્ર સુદ એકમ એટલે ગુડી પડવો. ચારે તરફ પ્રેમ, રંગ, પ્રકૃતિનો અનોખો મિજાજ. દિવસે હલકીપાત ગરમી, રાતના ઠંડીનો અહેસાસ મનને પણ પ્રફુલ્લિત કરે છે. ચૈત્રી ગુડી પડવો એટલે ચૈત્રી નવરાત્રિનું આગમન, સૃષ્ટિનો શુભ શરૂઆત. બ્રહ્માએ સૃષ્ટિનો આરંભ કર્યો હતો. વિશેષમાં આ દિવસે પ્રભુ શ્રી રામ તથા યુધિષ્ઠિર બંનેને રાજ્યારોહણ થયું હતું. આ જ દિવસે માલવાના નરેશ વિક્રમાદિત્યએ શંકોને હરાવીને વિક્રમ સંવંતની શરૂઆત કરી હતી. આ દિવસે સત્યયુગની પણ શરૂઆત થઈ હતી. આ જ દિવસે શ્રી હરિ વિષ્ણુએ મત્સ્ય અવતાર લીધો હતો. આ દિવસથી રાતની સરખામણીમાં દિવસો મોટા થવા લાગે છે. ગુડીનો અર્થ વિજય ધજા થાય છે. કહેવાય છે કે શાલિવાહન નામના કુંભાર પુત્રએ માટીની સેના બનાવીને તેમાં પ્રાણ પૂરીને શત્રુની સામે વિજય મેળવ્યો હતો. આ વિજયના પ્રતિરૂપે આજના દિવસથી શાલિવાહન ચક્રનો પણ આરંભ થાય છે. યુગ અને આદિના સંધિથી યુગાદી શબ્દ પણ આ દિવસે કહેવાય છે. કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં આ પર્વને યુગાદી કહેવાય છે. મહારાષ્ટ્રમાં આ પર્વને ગુડી પડવો કહેવાય છે. કર્ણાટક, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં દરેક ઘરોમાં આંબાના પાનના તોરણ બંધાય છે. વિજયના પ્રતીક રૂપે આંગણામાં વાસ ઉપર લોટો તથા વિજય પત્રિકા લગાવાય છે. આ જ દિવસે મહાન ગણિત જ્ઞાની ભાસ્કરાચાર્યએ સૂર્યોદય અને સૂર્યાસ્ત ઉપરથી પંચાંગની રચના કરી હતી. આજના દિવસે પ્રભુ રામે વાલીનો વધ કરીને દક્ષિણની પ્રજાને મુક્તિ અપાવી. તેથી જ વિજય પતાકા લગાવાય છે. પૂરણપોળી ઉપરાંત નીમ, લીમડાનો મોર, ગોળ, મીઠું, આમલી, કાચી કેરી વગેરે ઉમેરીને ખાદ્ય પદાર્થ બનાવાય છે અને આ દિવસે તેનું સેવન કરવામાં આવે છે. ગુડી પડવાના દિવસે કડવા લીમડાના કોમળ પાન ચાવવામાં આવે છે. ચૈત્ર માસમાં લીમડાના પાનનો રસ પીવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. વર્ષભરના 3.5 મુહૂર્તમાં ગુડી પડવાની ગણના થાય છે. ચાલો જાણીએ તેના મુહૂર્ત વિશે. ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિની શરૂઆત 19 માર્ચના રોજ સવારે 6:52 શરૂ થશે. તેની સમાપ્તિ 20 માર્ચના રોજ સવારે 4:52 સમાપ્ત થશે. ગુડી પડવાનો તહેવાર 19 માર્ચના રોજ ગુરુવારે ઉજવવામાં આવશે. સામાન્ય રીતે હિન્દુ પંચાંગમાં 12 મહિના હોય છે, પરંતુ વિક્રમ સંવત 2083માં કુલ 13 મહિના રહેશે. તેનું કારણ છે વધુ માસ એટલે કે અધિક માસનું આવવાનું. આ વર્ષે જેઠ માસ 2 વખત આવશે, તેથી વર્ષમાં એક વધારાનો મહિનો ઉમેરાશે. આ વધારાના મહિનાને મલ માસ, અધિક માસ અને પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો હવે જાણે ગુડી પડવા 2026ના શુભ મુહૂર્ત વિશે. બ્રહ્મ મુહૂર્ત સવારે 4:51 થી 5:39 સુધી રહેશે. વિજયા મુહૂર્ત બપોરે 2:30 થી 3:18 સુધી રહેશે. ગુગલુ મુહૂર્ત સાંજે 6:29 થી 6:53 સુધી રહેશે. નિશિતા મુહૂર્ત સવારે 12:05 થી 12:52 સુધી રહેશે. ચાલો હવે જાણીએ ગુડી પડવાની પૂજા વિધિ વિશે. ગુડી પડવાની સવારે લોકો સ્નાન કરે છે અને નવા કપડાં પહેરે છે. ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર ગુડી સ્થાપિત કરવામાં આવે છે. ગુડી ઊભી કરતા પહેલા લાકડીને તેલ લગાવીને તેના ઉપર ચોખ્ખા પાણીથી ધોઈ લેવામાં આવે છે. તેને હળદર, કંકુ ચડાવવામાં આવે છે. ગુડી માટે પિત્તળનો કે ચાંદીનો લોટો, કડવા લીમડાની ડાળી, હાયડા, નાનું કપડું, સાડ, ફૂલોની હાર વગેરે સામગ્રી તૈયાર કરી લેવામાં આવે છે. લાકડીના છેડે નાના રંગીન કપડાથી ફીટ બાંધીને તેના ઉપર લોટો ઊંધો મૂકવામાં આવે છે. આ ઊંધા લોટામાં કડવા લીમડાની ડાળી લગાવીને હાયડાનો હાર પહેરાવવામાં આવે છે. લાકડી ઉપર સાડી જે રીતે પહેરાય તે રીતે લાકડીને સાડી પહેરાવવામાં આવે છે. ઘરના આંગણના ભાગમાં રસ્તા પરથી પણ સરળતાથી જોઈ શકાય તેવી રીતે ગુડીને બાંધવામાં આવે છે.
આ ગુડીને રામના સ્વાગત માટે શુભ ધ્વજાના પ્રતીક રૂપે ગણવામાં આવે છે. ગુડી ઊભી કર્યા પછી તેના ઉપર હળદર કંકુ ચડાવવામાં આવે છે. ઘરના પ્રવેશ દ્વાર પર આંબાની ડાળી અને તોરણ લગાવવામાં આવે છે. નવા વર્ષના પંચાંગની પણ પૂજા કરાય છે. આ દિવસની શરૂઆત કડવા લીમડાના પાન ખાવાની પરંપરાથી છે. કડવા લીમડાને આ અરસામાં નવા પાન ફૂટેલા હોય છે. તેના કુમળા પાન લઈને તેમાં ગોળ, જીરું, સ્વાદ પૂરતું મીઠું અને લીંબુ નાખીને તેને વાટીને ગોળી બનાવવામાં આવે છે. આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે કડવો લીંબુ અત્યંત આરોગ્યપ્રદ અને કીટનાશક હોય છે. આ ઊભી કરેલી ગુડીને સંધ્યા સમયે ઉતારવામાં આવે છે. ગામમાં જ્યાં રામનું મંદિર હોય ત્યાં રાયડાની માળા અર્પણ કરવામાં આવે છે. હળદર કંકુ ચોખા ચડાવીને પછી જ ગુડીને ઉતારવામાં આવે છે. આ દિવસથી રામનવમી સુધી રામ મંદિરમાં કીર્તનનો પ્રારંભ થાય છે. આ દિવસે નાના બાળકો પાસે શાળામાં સરસ્વતી પૂજન કરાવવામાં આવે છે. પાટી ઉપર ચંદ્ર, સૂર્ય, સરસ્વતી દોરીને પાટી એટલે કે વિદ્યાની પૂજા કરવામાં આવે છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવાર સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.